એટલે અત્યારે ત્યાંના રહેવાસીઓનો મને સવારે ફોન આવેલ કે ભાઈ અમારા નળ કનેક્શન કાપી નાખે છે અને સ્વાભાવિકપણે અહીંયા ચૂંટાયેલી પાંચને આ કોઈ ઘટના કે જે કંઈ કાર્યવાહી થવાની હતી એની માહિતી ન હતી અને ચોમાસામાં આવી રીતે નળ કનેક્શન કાપવામાં આવે તો લોકોને પણ મુશ્કેલી થાય એટલે તુરંત ત્યારે કાર્યવાહી અટકાવવાનો આદેશ આપ્યો છે અને માહિતી લઈ અને અત્યારે બધા રહેવાસીઓ એવા એના આધારે માહિતી પણ અમને મળી છે અમારા ત્યાં ચૂંટાયેલા કોર્પોરેટરોએ પણ માહિતી આપી છે એટલે એકચ્યુઅલમાં પ્રોપર્ટી ગુજરાત હાઉસિંગ બોર્ડની છે કોર્પોરેશનને પ્રોપર્ટીના સ્ટ્રક્ચર સાથે સીધું કોઈ લેના દેના છે નહીં પરંતુ નબળા બાંધકામને લીધે કોઈ જાનહાનિ ન થાય આ માટેનો જે વિષય છે એની તકેદારી લેવી જરૂરી છે એટલે એના માટે એ લોકોનું એફિડેવિટ માંગ્યું છે એફિડેવિટ આપી દેશે એના આધારે નક્કી કરશું કે કોના મકાન ઉપર કઈ કાર્યવાહી અમારી ચૂંટાયેલી પાંચ દ્વારા દરેક સૂચના નથી અપાતી હોતી કારણ કે એડમિનિસ્ટ્રેટિવ પાંચ એની રીતે આકલન કરીને કામ કરતી હોય છે ચૂંટાયેલી પાંચનો સમય મર્યાદા નિશ્ચિત હોય છે એટલે બદલાતી રહેતી હોય એટલે જૂની બોડીમાં કોઈ નિર્ણય લેવાનો હોય તો કદાચ નવી બોડીને ના ખબર પરંતુ વહીવટી પ્રક્રિયા છે અને હંમેશા લોકોના હિતને ધ્યાનમાં રાખીને અમે કામ કરતા હોય છે માટે અત્યારે આ નિર્ણય લીધો છે હવે આ લોકો કેટલો સમય આપવાનો એ લોકોએ દિવાળી સુધીનો માગ્યો છે 3 મહિનાનો 4 મહિનાનો તો સ્વાભાવિક છે રિપેરિંગ કરવામાં એટલો જાય પરંતુ સૌથી અમારે સુનિશ્ચિત એ કરવાનું છે કે કોઈને કંઈ ઈજા ન થાય કે જાનહાનિ ન થાય એ સુનિશ્ચિત કરીને જે કંઈ નિર્ણય લેવાનો હશે એ શું અધિકારીઓને કોઈ આશ્વાસન આપતું કે ચોમાસા દરમિયાન કોઈ મકાન પાડવા ન જાય સ્વાભાવિક છે મકાન ન પાડે એવો સુપ્રીમ કોર્ટનો પણ ગાઈડલાઈન છે એફિડેવિટ ધારકની કોર્પોરેશનની બનતી હોય તો કોર્પોરેશનની થાય અમારો પ્રશ્ન એ છે ભાઈ આવા જર્જરિત મકાન 2,500 કરતા વધુ હશે રાજકોટ તો તમામના નળ કનેક્શન કાપશો તમામના વીજ કનેક્શન કાપશો કે પછી અધિકારીઓ પોતાની મનમાની ચલાવી દે છે કેમ કે આ પ્રકારે હિંગળાજનગર પછી અત્યારે આ બીજી સોસાયટી આ તો ચાલુ જ રહેવાનું છે એટલા પ્રી મોન્સૂન કાર્યવાહીમાં એક ભયજનક જે ઢાંચો હોય છે એને પાડવાની એક ગવર્મેન્ટની ગાઈડલાઈન છે કે જેને લીધે લોકોને જાનહાની ન થાય કારણ કે વરસાદ પડે તો એ પાણી પાયામાં ઘૂસે કે બીજું ત્રીજું ટેકનિકલ ફોલ્ટ મકાન આપોઆપ ધસી જતું હોય છે આની જે ગાઈડલાઈન છે એના અનુસાર જ કોર્પોરેશનના કર્મચારીઓ કાર્યવાહી કરતા હોય છે ગાઈડલાઈન વિરુદ્ધની કોઈ કાર્યવાહી કરી હોય એવું ધ્યાનમાં આવેલ નથી નળ કનેક્શન કાપવા એવી કોઈ ગાઈડલાઈન નથી કેમ કે એ તો કોઈ એની સૂચના નળ કનેક્શન મકાન પાડવાનો નિર્ણય થયો હોય તો સ્વાભાવિક છે કે એમાં રહેતા લોકો છે એમને બહાર દેવાની એમનો માલ સામાન ફેરવવાની બધી કાર્યવાહી કરવાની હોય છે એના આધારે કરેલી કાર્યવાહી હોવી જોઈએ રાજકોટ શહેર પાસે કેટલા એક્ઝેક્ટ માહિતી નથી મારી પાસે પરંતુ પ્રી મોન્સૂન કાર્યવાહી જે થતી હોય છે એમાં વિભાગે નોટિસ આપી એના આધારે માહિતી મળતી હોય